લા તો વિદેશથી માણા આવે. તમે તો મારા કઈના હમાતું વિદેશથી માણા આવે. વિદેશથી માણા આવે પણ બે તો હું આમ રાખવાનું કરેલ સાની મુનિનો. તરત કાઈ ના પડતું. વિદેશથી માણા આવે તું નાખવાનું કરું. સુમા દાદા એ બકાલું લેવા નીકળ્યો ને શું લઈ જવું નહીં કઈ સારું શાક હોય તો સુમા દાદા મને ખાય ભાઈ હોય લાડવા હે બીજું શાકભાજી કઈ નહીં મરચા હે તો આપો લાડવા મરચા બટેકા હે ને બટેકા નથી તે નથી નથી તો લાવો કોથમરી નથી સુમા દાદા બકાલું લાડવા બે લાવ્યો હું હાલો આજે લાડવા એ કોઈ કને તું નાખવાનું કરેલ છે. હા લાડવા લઈ જવું અસલ શાક બનાવી ઈ તો મને ખબર હે તું ખાઈ તારે આમ નાખવાનું કે લાડવા તારે ખાવા નહીં. લાડવા નું હોય પછી મટન લાડવા ખાઈ જવા દાદાની શું છું મારે સડી ગયું આવો વધારો વધારો બેહો બેહો હેઠો બેહો હા હું મજામાં ને બધા આપડી ઉડી ગયા હા હું છે કેમ કે મજામાં મજામાં ને બરાબર યા હા જે મારો માને શેર મને કાઢ્યો તો મહેમાન આવી ગયા તો બકાલું લઈને રાઈ જાય આવડી ખાવામાં હું બનાવી લઉં ખાવાનું બને હે હાલો તો હું હા કરતા હું એટલે તે રાંધુક ના રાંધુક હજી તો લાડવા તમે અહીંયા લઈ ગયા હો ને એટલે આમાં લાડવા નાખવા બાકી રહી ગયા તારા બાપ લાડવા નું આવે કોઈ દી માં નાખવાના મહેમાન ને મને પણ ખાવા થાય તમારા મારે કેવું બનાવ્યું શાક અરે શાક હું અસલ બનાવીશ તમે લાડવા લેતા હો લાડવા ના લાડવા હોય મહેમાન વાંચ જોઈને બેઠા તું ખાયો કે રાઈ ના ખાય હા વાંધો નહીં હાલો તેલનું મેં તને કીધું હે મેં ગ્રાઇન્ડ ના કીધું હજી રાંધી ના રહ્યો કોઈ મહેમાન કેર ના અહીંયા રાહ જોવે હે આ બની ગયું તમે મહેમાન પાણી ની દોતા હું આવું અહીંયા એક તો એવો ગોગળી આયો હું બોલો વિદેશથી આવે તમને કોઈ ભાષા સમજતા નહીં મને કઈ ખબર ના પડતી યાર તું આઈ તો કઈ સમજણ પડે મને ને ભેગું આપણા ગામના ના આયા એક ગાયો આપણા ગામનો તો હું આપણા ગામના પૂછ લેવાનું તો તું એ બાજુ ન નહીં હું ઈ બાજુ નતું પણ મારે એમની ભાષા થોડી ઘણી સમજાય હા તો ચીમત તને આવ્યો અને ગાયો કે બનાવે તને હાલ ગાયો ભાઈ હા આવું હાલો હા ત્યારે હું જવું તું આ બધું લેતો આવજે હા લેતા આવું તમે જાઓ હાલો કાંઈ વાંધો નહીં એ આવે હે ને કીધું મેં ખાયો ખા લઈને આવે બની ગયું હાલો આ તો લઈ લે ખાયો ખા મહેમાન કાકા કેના ફીકા ક્યાં હે નો બેવરાવાય અહીંયા બેવરાવાય આ તો આપણે લઈ લાવો આમાં લઈ લાવો હા ये बेच जाएगा कितना क्या चीज है इसके क्या
વિદેશી માણસ આયા ને તે શાક સારું થઈ ગયું ને મન થાય વિદેશી માણસ વિદેશી માણસ આયા ને મન કે તને વિદેશ લઈ જવો હોય કે તું ખારું બધું પી નાખે ને એટલે તો પૂરા દાદા મને એમ કીધું તારા ગામડે હાલું જતું તારે અહીં નથી રહ્યું હવે શું કરવાનું સુમા દાદા સુમા દાદા ઉપર વાત કરીએ ને નહીં મારે આઈને મારા ડોયર ચાલો રવિલા તું પાછો કાન લાયો અહીં એમાં ગામડે મેચ કાઢ્યો ને મહેમાન આયા તો શાકમાં મીઠું વધારી બેઠો તો મહેમાને મને આમ કહે કે તમારો માણસ કેવો મોહ પણ મીઠું જેટલું નથી મહેમાન મને સારા પૂરા દાદા મને ના હવે તને બોલતો હે તમારા પોળો પણ આ લાવો હમ કોઈ નથી જવાય આવો નથી જવાય હાલા તો ભાગી જાય મહેમાન પડકે બે આ ખાટલામાં બે જા હેઠો ન બેવું તો તું હેઠો ઉઠી જવાય પૂરા દાદા તમારે પી જાવ ને મારા તને કાંઈ કહેવાય એ નહીં પાછું તો તું પાછો ભાગી રે વાડીને કામ કોણ કરશે મારા કામ જઈશું હવે અને તું અહીં રસ્તે લગન તો પૂછ કરે ના ના રસ્તે પૂછ